એના વિશે તમને થોડી ઘણી ખ્યાલ હશે. એચપીવી વિશે હવે તમને ખબર છે, કારણ કે તો જ તમે અહીં સુધી આવ્યા. કેન્સરનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે, આપણને ખ્યાલ જ છે. અને ખાસ કરીને બહેનો અને દીકરીઓમાં જે રેશિયો જે ઝડપથી વધી રહ્યો છે, એટલે આપણે કુંડારિયા ફાઉન્ડેશન છે અને કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ છે. કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટની સંસ્થા અમે ચલાવીએ છીએ અને આ કેમ્પ છે કુંડારિયા ફાઉન્ડેશનની મદદથી અમે કરીએ છીએ. ઉદ્દેશ એકમાત્ર એ છે કે આ વેક્સિનેશન લેવાથી ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં આપણે દીકરીઓને સુરક્ષિત કરી શકીએ. આની કોઈ ખાસ એવી કિંમત નથી, પણ સમય આપવો અને જાગૃતતા દાખવવી જરૂરી છે. કારણ કે આનાથી શું થાય અને એનું પરિણામ શું આવે એ આપણને ખ્યાલ છે. અને જો માની લો કે હજી આપણને ખબર નથી, આપણા કેન્સર છે એ માત્ર પાન, ફાંકી, માવા, તમાકુ ખાવાથી જ થાય છે એવું પણ નથી. તમે પાછળ જ હોસ્પિટલ છે, એકાદું ચક્કર મારી જોજો કે નિર્દોષ જે પેસ્ટિસાઇડ્સને કારણે કે વિવિધ પ્રકારના કેમિકલ આપણે યુઝ કરીએ છીએ, નિર્દોષ ભાવે યુઝ કરીએ છીએ. ટેલિવિઝનની તમે કદાચ એડવર્ટાઇઝમેન્ટ કોઈ હીરો કે હિરોઈનની જોઈને આકર્ષાઈને અમુક વસ્તુની ખરીદી કરો છો. ઘણી વખત આપણે અમુક સસ્તી વસ્તુ જોઈને ખરીદી કરતા હોઈએ છીએ. તો શાકભાજીમાં પણ આવું થતું હોય છે અને ખાસ બહેનો આનાથી વિશેષ તો જાણી ન શકે. તો ક્યારેક આપણે આપણા ફેમિલીને 5-10 રૂપિયા માટે થઈને જોખમમાં મૂકતા હોઈએ છીએ. મેક્સિમમ પેસ્ટિસાઇડ્સનો યુઝ અત્યારે ખેતી ક્ષેત્રમાં એગ્રી પ્રોડક્ટની અંદર થઈ રહ્યો છે અને જેને કારણે બહેનોમાં પણ હવે એટલું જ કેન્સરનું જોખમ વધી રહ્યું છે. એટલે એને રોકવા માટેના આપણા પ્રયાસો છે. અમારી સંસ્થા છે સંપૂર્ણપણે સેવાભાવી છે અને વિના મૂલ્યે આ અત્યારે કેમ્પ છે વિવિધ પ્રકારના અમે કરીએ છીએ. એમાંનો આ એચપીવીનો કેમ્પ છે. 40 વર્ષથી 30 વર્ષથી ઉપરના બહેનો છે તો એમના માટે મેમોગ્રાફીના કેમ્પ પણ થતા હોય છે, જે યુરોપની અંદર કોલેજમાં તમે આવો ત્યારે લગભગ દર વર્ષે કે દર 2 વર્ષે ત્યાં ફરજિયાત છે. અહીંયા આપણા બહેનોને ખબર નથી કે મેમોગ્રાફી માં શું કરવામાં આવે છે, એ શા માટે કરવામાં આવે છે. એ બ્રેસ્ટ કેન્સર વિશે તમને અગાઉથી જાણકારી આપે છે કે શરૂઆતથી જ તમને ખબર પડી જાય તો આગળના સ્ટેજથી તમે કંઈક એવી